नमस्कार विद्यार्थी मित्रों, कैसे हो? मंगल में अगस्त्य इंटरनेशनल स्कूल में ऑनलाइन लेक्चर में हिंदी के क्लास में आपका स्वागत है। तो हमारा जो टॉपिक है वो व्याकरण है, संधि विग्रह। इनके आगे हमने 4 भाग देखे और आज हमारा 5वां भाग है। तो संधि विग्रह, बराबर। संधि विग्रह किसे कहा जाता है वो आपको पता चल गया होगा। तो संधि विग्रह के प्रकार थे, उनमें जो स्वर संधि और व्यंजन संधि, विसर्ग संधि, इसे तरह तरह के जो प्रकार आते हैं उनमें पहला प्रकार है स्वर संधि। तो स्वर संधि हमने ज़्यादा तक तो देख लिया, कुछ थोड़ा सा बाकी था। तो आज हम उन्हें देखते हैं और आगे व्यंजन संधि में चलते हैं। तो जो स्वर संधि जो हमारा संधि का पहला प्रकार है स्वर संधि। तो स्वर संधि में क्या कहा गया है? तो जो आज से हमने 4 भाग में तो देखा और 5वें भाग में शुरुआत में कहा गया है कि ए ओ और ओ के पश्चात कोई भी स्वर आए तो उनकी जगह क्रमशः ओय, आय, औ और आ होता है। लेकिन गुजराती में बात करूं तो ए होय, ओ होय के ओ होय, एना પછી કોઈ પણ સ્વર આવે, આવું પ્રતિ લાગતો હોય કોઈ પણ સ્વર આવે તો તે શું આવે? એની પછી તો એની જગ્યાએ શું આવે? તો અય આવે, આય આવે, આ આવે અને અ આવે અને આ આવે, બરાબર। આ ખાસ યાદ રાખવાનું। અને એ આપણે ઉદાહરણ છે એટલે તમને સમજાઈ જશે કે આ 4 લીધા, અહીંયા 4 સ્વર લીધા, ત્યાં 4 સ્વર છે, બરાબર। આના પછી બીજો કોઈ સ્વર તરત આવે તો એની પાછળ શું લાગુ પડે? તો અય, આય, ઓ અને આવ, બરાબર। એ રીતે થઈ જાય। જેમ કે ને પ્લસ અન, તો ને છે એટલે ન, ને કઈ રીતે? તો ને નું સંધિ આપણે છૂટું પાડી તો જેમ કે ને છે, બરાબર, ને, તો ને બરાબર ન પ્લસ શું આવશે? સરસ, ન ને એકમાત્ર ને છે એટલે ન પ્લસ એ, બરાબર। તો અહીં શું કીધું કે એ હોય તો એના પછી ક્રમશ એટલે તરત, તો શું આવશે? એ નું શું થઈ જશે? અય, બરાબર। તો ને છે એટલે શું થશે? ન વત્તા અય, તો એના પછી અય અને પાછળ શું વધ્યું હતું? તો અન છે, બરાબર। તો એ તો આનું શું થઈ ગયું હતું? તો આનું અય થઈ જાય, બરાબર। આ અય થઈ ગયું અને પાછળ અન લાગી ગયું એટલે આ ને અન નું શું થઈ ગયું? ન ય ન। તો નયન કઈ રીતે થયું? તો અન શબ્દ છે એ કઈ રીતે આવ્યો? તો અન શબ્દ તો એમનું જ છે, બરાબર। અન નું યન છે એનું યન જ રહેશે, બરાબર। આ અન છે એનું યન થઈ જશે, અન નું યન થઈ જશે, પણ આ ને છે એનું છૂટું પાડવાનું। ને નું કઈ રીતે? તો ને છે એનું એ, નેનો અંતિમ અક્ષર કયો છે? ને કયો કારાંત છે? તો ને એ કારાંત છે। એ કારાંત તો જાય દેખાય છે તમને કે ન છે, નને માત્ર ને, તો ને છે એને છૂટું પાડી તો ન વત્તા એ, તો આ એ કારાંત છે। તો એ કારાંત હોય તો એનું શું થઈ જાય? તો એનું એ કારાંત છે એનું અન થઈ જશે, બરાબર। એ કારાંત નું અય થઈ જશે, અય એટલે આ જે ન અને એ એકમાત્ર ને છે એનું અય થઈ ગયું, અય એટલે કે આ નયન થઈ ગયું, તો ન અને આ અય આ બેને એક કરીએ એટલે પાછું ન થઈ જાય અને પાછું શું છે? અ ખોડો, બરાબર। હવે એમાં શું ઉમેરાય? તો અન, આમ થઈ ન આખો કઈ રીતે થયો? ને માંથી ન કઈ રીતે થયો? તો સમજી જાઓ કે ન છે, આ ન ને માત્ર ને છે, એનો અંતિમ અક્ષર કયો છે? એ છે, બરાબર। હવે એ હોય, અહીં કીધું છે કે જો ક્યારે પણ એ હોય શબ્દનો એ કારાંત હોય, એ હોય, ઓ હોય કે ઓ હોય, તો એનો પછી કોઈ પણ સ્વર આવે, જો આ સ્વરની વાત કરી
તો અહીંયા અય છે થઈ ગયું ન નું શું થઈ ગયું ન વત્તા અય ન વત્તા અય તો તમને મનમાં પ્રશ્ન થાય સર આ અય ક્યાંથી આવ્યું તો અય આ ન ને માત્ર હતું એમાંથી અય થયું અને પાછળ શું હતું તો પાછળ અન શબ્દ છે બરાબર તો આ અન શબ્દ છે આ અધૂરો છે અને અન સાથે અય ઉમેરાય તો શું બન્યું યન બન્યું યન તો આગળ શું હતું ન યન હવે ખબર પડી ગઈ કે નયન કઈ રીતે બન્યું ને પ્લસ અન માંથી તો હા નને માત્ર ને એટલે ન વત્તા ઈ એ એટલે ન વત્તા એ બરાબર આ ન કોણ છે તો ન વત્તા એ એટલે જ્યારે એ હોય અને એની પછી ડાયરેક્ટ સ્વર આવતો હોય હા તો આની પછી સ્વર આવ્યો તો હા આર્યો અ છે તે સ્વર છે તો આ એ છે નું શું થઈ જાય અય થઈ જાય બરાબર તો આ એનું અય થઈ ગયું અને એમાં શું ઉમેરાયું તો અન ઉમેરાયું એ અયમાં અન ઉમેરાયું તો યન બન્યું એ આપણે આગળ ભણી ગયા બરાબર તો એ યન શબ્દ છે અને આગળ કયો શબ્દ હતો તો ન યન આ રીતે એક શબ્દ બન્યો ઘણાને હજી કદાચ આ થોડુંક લાંબુ છે કે ન સમજાણું હોય તો ફરી વખત સમજાવું પણ અત્યારે આપણે સમજી જવાનું કે જેથી પછી પરીક્ષામાં ગોતા ન થાય બરાબર એટલે 10મા ધોરણવાળાએ ખાસ સમજવાનું કે આવું છે આપણે બોર્ડની પરીક્ષામાં આપણો માર્ક કપાવી શકે તો આ પહેલા આપણે આ એક અક્ષર લઈએ બરાબર તો આ ને આગળ ને સુધી સમજાવી ગયું કે ને છે તે કયો કારણ શબ્દ છે તો તમે કહેશો કે સર ને છે તે એ કારણ શબ્દ છે ચાલો ને છે ને એ કારણ શબ્દ છે એટલે ન વત્તા એ હવે એમ કીધું કે જ્યારે પણ અહીંયા આ સમજાવવા હતો કે જ્યારે પણ અ હોય એ હોય એ હોય ઓ હોય કે ઓ હોય તો એવો શબ્દ આવતો હોય ને પછી તરત સ્વર આવતો હોય તો એનું શું થઈ જાય તો એનું અય થઈ જાય આય થઈ જાય અવ થઈ જાય અને આવ થઈ જાય એવું ક્રમશ અ એ સાથે શું હતું અય તો હવે અહીંયા શું થઈ ગયા છે કે એ છે તો અય શબ્દ લાગુ પડ્યો અય તો અય છે કોની સાથે જોડવાનો તો ન સાથે જોડવાનો ન વત્તા અય વત્તા શું અહીં પાછળ શું હતું અન હતું તો ન તો આ અધૂરો છે બરાબર આ ન અધૂરો છે તો એની સાથે આ અ જોડાયો એટલે હવે ન આખો બની ગયો હવે આ ય અધૂરો છે તો ય સાથે શું જોડાશે તો ય સાથે આ અ જોડાય તો એ પણ ય આખો બની ગયો અને પાછળ શું હતું ન તો એમનું છે બરાબર તો હવે ન એમ બની ગયું આ એકદમ સરળ રીતે તમને સમજાઈ ગયું છે સરળ રીતે કઈ રીતે તો જો આ ન એક માત્ર ને છે તો એ કયો કારણ શબ્દ છે તો એ કારણ શબ્દ છે એટલે એ કારણ શબ્દ છે એટલે જ્યારે પણ એ કારણ શબ્દ હોય તો એની જગ્યાએ જો મૂકી જગ્યા હોય એટલે એની જગ્યાએ આપણે અય મૂકવાનો હોય અય મૂકી શકીએ તો અય મૂકો હવે અય છે એને આપણે જોડી દેવાનું તો અય નું અ છે એ કોની સાથે જોડાશે તો ન સાથે કેમ કે ન અધૂરો છે બરાબર આ ને છે એમાંથી એ કાઢી નાખ્યું તો ન અધૂરો રહ્યો તો એમાં અ જોડાયો એટલે ન પૂરો બની ગયો આ ન પૂરો બની ગયો હવે આ ય છે ય અધૂરો છે તો હા ય અધૂરો છે તો ય સાથે શું ઉમેરશું તો આ અન નો અ છે એ ય સાથે ઉમેરશું બરાબર એટલે હવે ય પણ પૂરો બની ગયો અને ન તો આખો હતો જ એટલે આમ નયન શબ્દ બન્યું એટલે આમ સરળતાથી તમને સમજાઈ જશે હવે પછી ગને માત્ર ગે વત્તા અ ગે વત્તા અ જો આ ગે છે તો ગે ને આપણે હવે લેવાયા હાલો ગે લીધો ગે ને છૂટો પાડો તો શું થશે ગ વત્તા જો ગ અધૂરો છે વત્તા શું થશે તો એ હવે આયા એ છે તો એની જગ્યાએ શું થશે મેં કીધું છે કે એની જગ્યાએ શું આવશે કેમ કે આ એ છે એની જગ્યાએ અય આવ્યું તો એની સાથે શું આવશે આય આવશે તો આય શબ્દ લીધો બરાબર પણ આય અધૂરો છે હવે એના પછી શું આવશે તો એના પછી શું હતું અ તો અ કઈ લીધું અ ક
હવે સરવાળો કરી નાખો આ ગણિતની જેમ જ રકમ છે તો ગ તો અધૂરો છે હવે ગ સાથે શું ઉમેરાશે આ કાઢી નાખી કેમ કે એમાંથી તો આ આવ્યું બરાબર એટલે એને બાદ કરી નાખો આ એ છે એમાંથી આ શબ્દ આવ્યો કેમ કે અહીં કીધું છે એની જગ્યાએ ક્રમશઃ આ શબ્દ આવે તો એ સાથે આ લીધું તો એ સાથે શું આવે આય તો આય શબ્દ આવ્યો એટલે ગ સાથે આય મળે એટલે શું બને પહેલા તો આપણે ગ અને આ બે ઉમેરી તો ગા બનશે પછી આયા કયો અક્ષર અધૂરો રહ્યો તો ય છે એને કોની સાથે ઉમેરવાનો તો ય છે એને અ સાથે ઉમેરવાનો એટલે હવે શું થાય તો ય પણ આખો બની ગયો અને પાછળ શું શબ્દ હતો ક તો ક તો એમ રાખી દયો એટલે શું બન્યું ગાય ક તો ગાયક શબ્દ કઈ રીતે બન્યો તો તમને હવે સમજાઈ ગયો છે કે ગેય છે ગેયમાંથી ગેયને છૂટું પાડો તો ગ એક પદ છે અને એ છે એમાંથી શું બની જશે એમાંથી આઈ બની જશે એમાંથી આઈ બની જાય એવો આ સંધિનો નિયમ છે એ સ્વર સંધિનો નિયમ છે કે કીધું છે કે આ ચાર શબ્દ ચાર વર્ણ કીધા કે એમાંથી એની પશ્ચાત એટલે એની પછી કોઈ પણ સ્વર આવે તો એની પછી આ સ્વર જ છે ને આ છે તો એની પછી આ સ્વર જ છે બરાબર તો કોઈ પણ સ્વર આવે તો એની જગ્યાએ એના સ્થાને અય આય ઔ અને આવ હોતા હે તો આપણે જે આ આય શબ્દ છે એને લઈ લીધો તો ગને ગઈ એટલે કે ગ વત્તા એ તો એમાં ગ છે ને આપણે ઘડી પર છૂટો રાખી આ એ છે એ જશે બજારમાં તો એના બદલામાં શું આવશે તો અહીં કીધું છે કે એના બદલામાં આય શબ્દ આવશે એ છે જો ખાલી એ હોય તો અય આવે પણ એ છે એટલે આય આવશે તો આ ગયો અને એના બદલામાં શું આવ્યું તો આય આવ્યું આય નો આ છે એને લઈ લ્યો ગની સાથે તો આ ગ અધૂરો છે એમાં આ ઉમેરાય એટલે શું બન્યું ગા અને હવે આ અધૂરો શું છે તો ય છે ય અધૂરો છે એમાં કયો શબ્દ ઉમેરાશે તો એની પછી કોણ છે અ તો ય અધૂરો છે એમાં અ ઉમેરાય તો ય વત્તા અ એટલે ય પૂરો બનશે અને ક તો એમ બનશે એટલે એમ ગાય શબ્દ બન્યો તો જે વખત છે દઉં આખું પાછું આ બીજો શબ્દ છે ગે વત્તા અ એટલે આખું કહી દઉં બીજી વાર એટલે તમને સમજાઈ જાય સરળતાથી તો પહેલા આપણે કયો શબ્દ લેશું તો ગે બરાબર ગને માત્ર અગને બે માત્ર ગે હવે ગે છે એને આપણે છૂટું પાડીએ તો ગ વત્તા એ બન્યું તો આ એ છે એને આપણે છૂટું પાડીએ તો એ એટલે એનું શું થઈ જશે તો કીધું કે એ છે એનું આઈ થઈ જશે આ ય અને પાછળ કયો શબ્દ હતો આ ને થઈ ગયું ને આ સુધી પહોંચી ગયો પાછળ કયો શબ્દ હતો તો પાછળ અન છે તો એને વત્તા અન સાથે જોડી દો ઓ ન હવે આનો હિસાબ કરી નાખો તો હિસાબ કઈ રીતે એટલે કે આને છે તે જોડણી કરી નાખીએ તો ગ છે આ ગ અધૂરો તો એ કોની સાથે જોડાયો તો ગ છે એ આઈ સાથે જોડાયો આઈ નો જે આ છે એની સાથે જોડાયો ગ વત્તા આ એટલે શું બન્યું ગા આ છે આ એને ભૂલી જવાનું હોય કેમ કે એના બદલામાં તો આઈ આવ્યું એટલે ગ છે એને આ સાથે ઉમેર્યું એટલે ગા શબ્દ બન્યો હવે ગા વર્ણ બન્યો બરાબર હવે આગળ જઈએ તો આ શું છે ય સાથે શું ઉમેરાશે તો હવે આ પાછળ ડાયરેક્ટ સ્વર આવે છે તો ય સાથે અ ઉમેરાય ય અધૂરો છે એમાં અ ઉમેરાય કેમ કે પહેલા કીધું હતું કે વ્યંજન છે તે પૂર્ણ નથી સ્વતંત્ર નથી વ્યંજન છે એનું ઉચ્ચારણ કરવા માટે આપણે સ્વરની જરૂર પડે તો આ ય છે તે જે અધૂરો છે એનું ઉચ્ચારણ કરવા માટે આપણે સ્વરની મદદની જરૂર પડી તો સ્વર આ કયો મળશે ય સાથે અ મળશે બરાબર એટલે ય પૂરો બન્યો અને છેલ્લે શું છે તો ન તો આ રીતે બન્યું ગાય ન ગે વત્તા અપ એટલે અપ છે તો આ શું બનશે ગાય ક બરાબર ક તો એમ છે એટલે એનો ક્યાંય ઉલ્લેખ થતો નથી કેમ કે આ ક પૂરો છે ક અધૂરો નથી આ અપ છે ગા અધૂરો હતો તો ગાય કે એકમાંથી ગાય કઈ રીતે થયું તમને સમજાઈ ગયું છે હવે એવો જ શબ્દ છે ભો વત્તા અન તો ભો વત્તા અન માંથી ભવન કઈ રીતે બને એની પણ આપણે અહીંયા સંધિ જોઈએ તો પહેલા શું છે કે પહેલા ભો છે તો ભો છે ને આપણે છૂટું પાડીએ પહેલા ભો ને લઈ લે
તો આ ભો છે એટલે છૂટું પાડી ભ વત્તા ઓ. હવે આ ભ પૂરો થયો. હવે એ કીધું કે ઓ ની સ્થાન પર કીધું છે કે ઓ ની જગ્યાએ શું આવે તો ઓ પછી કયા સ્વર હોય તો એના સ્થાન પર અ શબ્દ આવશે. શું આવશે? અ. તો આ ઓ પછી અ છે, ઓ પછી સ્વર છે. તો આ જોયું આ ભો એટલે અહીંયા છેલ્લે અંતિમ અક્ષર કયો છે? આ ભો કયો કારક છે? તો ભો ઓ કારક છે. એના પછી અ આવ્યો તો હા એ સ્વર છે. બરાબર. તો શું થાય તો ઓ પછી ડાયરેક્ટ સ્વર હોય તો એનું અ થઈ જશે. બરાબર. તો આપણે અહીંયા અ લઈ લઈએ અ વ અને એના પછી પાછળ શું વધ્યું તો અન વધ્યું. બરાબર. તો વત્તા અન. બરાબર. હવે આપણે આને છે મેળ કરવાનો છે. તો ભ છે એ અધૂરો છે. હવે ભ છે એની સાથે શું આવશે તો ભ છે એ આ શબ્દ તો છે જ. બરાબર. ભ એટલે કે ભ વત્તા ઓ. તો ઓ શબ્દ તો છે જ પણ ઓ ના બદલામાં આપણે અ લીધું એટલે ઓ ની ક્યાંય ગણતરી કરવામાં આવશે નહીં. તો ભ વત્તા અ એટલે હવે આ અધૂરો ભ હતો પણ હવે અ એમાં ઉમેરાયો તો ભ આખો થઈ ગયો. કેમ કે આ વ્યંજન છે અને એમાં સ્વર ઉમેરાય તો જ વ્યંજન આખો થાય. તો હાલો ભ આખો થઈ ગયો. અત્યાર સુધી જો ભ કોળો એટલે એ આખો નતો અધૂરો હતો પણ હવે ભ છે તે આખો થઈ ગયો. હવે આ પાછળ કયો શબ્દ છે તો વ અધૂરો છે કે આખો? તો તમને ખબર છે કે વ અધૂરો છે કેમ કે આ કોનો વ છે એટલે એમાં કયો શબ્દ ઉમેરાય તો એ પછી આગળ જાઓ તો વ છે એમાં અ ઉમેરાયો તો હવે વ પણ આખો થઈ ગયો. અને અ ની પાછળ કયો શબ્દ છે તો ન. તો હવે શું બન્યું ભવન. તો ભવ વત્તા અન માંથી ભવન કઈ રીતે બન્યું તો આ તમને ડાયરેક્ટ સમજાઈ ગયું કે ભવ વત્તા ભવન કઈ રીતે બન્યું તો ભવ વત્તા એટલે ભ વત્તા ઓ એટલે ઓ માંથી શું થશે તો આ સ્વર સંધિનો નિયમ છે કે ઓ માંથી ઓ નું શું કરવાનું તો ઓ પછી અહીં કીધું છે ચાર શબ્દો કીધા ઓ પણ ઓનો પણ સમાસ થાય કે એના પછી જો કોઈ સ્વર આવતો હોય તો એના સ્થાને અ આઈ ઓ અને આવ આવે. બરાબર. તો અહીંયા આવ શબ્દ લીધો એટલે શું બન્યું ભવન શબ્દ બન્યું. તો અહીંયા પણ એવું છે કે જો ભ વત્તા ઔ વત્તા અન એટલે શું બન્યું ભવન. તો આ ભ છે એ અ સાથે જોડાયો. આ ભ અધૂરો છે અ સાથે જોડાયો એટલે ભ પૂરો બન્યો. પછી વ પણ અધૂરો છે એ કોની સાથે જોડાયો તો આ અ સાથે જોડાયો એટલે વ પણ પૂરો બન્યો અને ન તો એમ છે. બરાબર. એટલે શું બન્યું ભવન. આ રીતે ભવન શબ્દ બન્યો. હવે છે ઓ વત્તા અ ઓ વત્તા અ. તો ઓ છે એને પણ આપણે લઈ લઈએ તો ઓ શબ્દને લઈ લઈએ ઓ. બરાબર. અ વત્તા ઓ. હવે આ ઓ તો અધૂરો છે. ઓ શબ્દ છે એના બદલામાં આવશે તો એના બદલામાં શું આવશે તો અહીંયા જોઈએ કે આ એના પછી જો અ સાથે અ આવે એ સાથે આય આવે એ સાથે અ આવે અને એ સાથે આય આવે ઓ સાથે અ આવે ઓ અને ઓ સાથે શું આવશે આવ. તો આના બદલામાં શું થશે તો આવ શબ્દ આવ્યો આવ શબ્દ આવ્યો. તો હવે આને ભૂલી જવાનું પ છે કોની સાથે આવશે તો પ છે આ સાથે આવશે. આ વ છે પણ એમાંથી આપણે ખાલી આગળનો શબ્દ લેવાનો એટલે પ છે એ આ સાથે આવે એટલે પ વત્તા આ એટલે પા. બરાબર. અને વ અધૂરો છે અને અંતે શું છે અ વત્તા અ ક. બરાબર. તો હવે વ છે કોની સાથે જોડાય તો વ છે અ સાથે જોડાય એટલે વ આખું બન્યું અને ક ને એમ લઈ લીધો એટલે શું બની ગયું પાવક. ઓ વત્તા અ માંથી પાવક કઈ રીતે બન્યું તો અહીંયા આપણો જે સ્વર સંધિનો નિયમ છે એ પ્રમાણે એ પાવક બન્યું. અહીં બીજું અહીંયા તો એક વખત તમને હવે સમજાઈ ગયું હોય તો કે આ ચાર સંધિ જોયું તો અહીંયા ડાયરેક્ટ આઈને જોઈએ કે ઓ નું પાવક ઓ વત્તા આપણું પ કઈ રીતે તો પ છે એ અધૂરો છે અને આ ઓ છે એમાંથી ઓ છૂટો પડ્યો અને એના બદલામાં શું આવ્યું આ આવ્યું. તો પ છે એ આ સાથે ઉમેરાય એટલે પા બને અને વ પણ અધૂરો છે તો વ કોની સાથે જોડાય તો આ અ સાથે જોડાય એટલે વ પણ આખો બનશે અને ગ તો આખો હતો જ. બરાબર. એટલે શું બન્યું પાવક.
સંધિ છે, પેલો સંધિનો પ્રકાર સ્વર સંધિ છે તે પૂર્ણ થયો અને આમ જોઈએ તો સરળ કહી શકાય પણ થોડુંક લાંબુ હતું પણ સરળ કહી શકાય. આ રીતે તમને સમજાઈ જાય. તો એમાં બીજે તો બધું બરાબર હતું પણ આ છેલ્લે ચાર શબ્દો છે એને કીધું કે એના બદલામાં આ લઈ શકાય જેમ કે ए ओ और ओ के पश्चात कोई भी स्वर आए तो क्रमशः उनकी जगह ऐ आय औ और आउ होता है. અને ક્રમશઃ એટલે કે સીધું એની પછી એ રીતે લાઈનમાં જવું. તો એના પછી ક્રમમાં આ રીતે અ સાથે એ સાથે ઐ લાગે, એ સાથે આય લાગે, ઓ સાથે ઔ લાગે અને ઓ સાથે આવ લાગે. બરાબર. આ રીતે આપણે સ્વર સંધિનો પ્રકાર પૂરો થયો અને આયા છે ઉપર આ રીતે આ છે તે બધામાં ગોઠવું એટલે આ સરળતાથી પૂરું થયું. હવે આવે છે વ્યંજન સંધિ. બીજો પ્રકાર છે વ્યંજન સંધિ. એમાં પણ જે ભાગ અલગ અલગ છે. અઘોષ व्यंजन, घोष व्यंजन, अंतस्थ व्यंजन और ऊष्मा व्यंजन. तो अघोष व्यंजन किसे कहते हैं? तो जिन्हें बोल हमें उनका उच्चारण करने में थोड़ी सी कठिनाई होती है, जो थोड़ा सा कठोर होता है उसे अघोष कहा जाता है. देखिए यह जो व्यंजन है 25 व्यंजन, स्पर्श व्यंजन जो आगे हमने चर्चा की थी कि वह 25 व्यंजन कैसे है. तो स्पर्श व्यंजन है उनमें भी दो भाग में यहाँ पर दिया गया है अघोष और घोष. घोष જેને આપણે સરળતાથી બોલી શકીએ, એક જેનું સરળતાથી ઉચ્ચારણ કરી શકીએ તેને ઘોષ કહેવાય. જેનું કઠોરતાથી થોડુંક આપણે થોડીક કઠોરતાથી થોડુંક આપણે બર કરીને બોલવું પડે તો એ ઘોષ વ્યંજન છે. અંતસ્થ વ્યંજન એટલે કે તે સ્વર અને વ્યંજનની નજીકના હોય તેને અંતસ્થ વ્યંજન કહેવાય. ઉષ્મા વ્યંજન તો જેને બોલવામાં જેનું ઉચ્ચારણ કરવામાં સુસ્વાટ આવે એટલે કે ઉષ્મા અનુભવીએ, ઉષ્મા બહાર આવે તે છે ઉષ્મા વ્યંજન. બરાબર. તો આ એના પ્રકાર છે તે જોઈશું આપણે આજે. પછી આગળના લેક્ચરમાં બીજું આગળ ભણશું પણ અત્યારે આપણે એના પ્રકાર જોઈએ. બરાબર. તો હવે એના જે ઘોષ એટલે કે કઠોર, આ કઠોર કહી શકાય. અઘોષ છે એટલે કઠોર, અઘોષ એટલે કઠોર અને ઘોષ જે મૃદુ વ્યંજન, અઘોષ વ્યંજન એટલે કઠોર છે એટલે કઠોર વ્યંજન છે અને એ બોલવામાં થોડી કઠિનાઈ થાય. तो क और ख यह क्या है? अघोष व्यंजन. बोल उनका उच्चारण करते हैं जैसे कि क तो उनमें कठोरता होती है, कठिनता होती है. क और ख यह है च और छ. उनको बोलने में हमें कठिनाई थोड़ी सी कठिनाई होती है जैसे च छ ट ठ. તમે બોલો એટલે તમને થોડું અઘરું લાગે, થોડું કઠોર લાગે. ટ ઉચ્ચારણ કરો તો જીભથી થોડું બર કરવું પડે. ટ ઠ પછી ત થ પછી પ ફ. આ છે તે બોલવામાં આપણે થોડું કઠોરતા પડે એટલા માટે એને અઘોષ કહેવાય. અઘોષ વ્યંજન. બરાબર. મૃદુ અને ઘોષ વ્યંજન જે સરળતાથી આપણે ઉચ્ચારણ કરી શકીએ તેવા જેમ કે ગ ગ બોલો તો તમારે ખાસ એટલે કે કઠોરતા આપણે નથી પડતી. મૃદુ એટલે કે કોમળતાથી સરળતાથી બોલી શકાય. ગ ઘ જ ઝ ન ટ ડ ઠ ડ ઢ ણ દ ધ ન બ ભ મ. આ છે એ વ્યંજન છે તે મૃદુ વ્યંજન કહેવાય. તમારે એવો પણ પ્રશ્ન પૂછાય કે અઘોષ વ્યંજન લખો તો અઘોષ વ્યંજન કયા કયા છે તમને હવે આવડી જવું જોઈએ. આ અઘોષ વ્યંજન છે, આ ઘોષ વ્યંજન. અને આની તો આપણે ચર્ચા કરી હતી આગળ કે અંતસ્થ વ્યંજન ય લ લ વ એ અંતસ્થ વ્યંજન કઈ રીતે? તો એ સ્વર અને વ્યંજન વચ્ચે નજીકનો સંબંધ ધરાવે છે એટલા માટે એ અંતસ્થ વ્યંજન. ઉષ્મા વ્યંજન, ઉષ્મા વ્યંજન એટલે કે આ એવા વ્યંજન છે કે એનું ઉચ્ચારણ કરે જેમ કે સ શ સ હ તો બોલીએ તેમાં આપણે ઉષ્મા છે એનો ઉપયોગ થાય એટલા માટે આ શબ્દો છે કેવા છે? તો ઉષ્મા વ્યંજન છે. અને આ અંતસ્થ વ્યંજન એટલે કે બે વચ્ચે આંતરિક સંબંધ ધરાવે છે વ્યંજન અને સ્વર વચ્ચે. એટલા માટે ય ર લ વ એ છે શું છે? તો અંતસ્થ વ્યંજન છે અને આ મૃદુ સરળતાથી બોલી શકાય. ગ ઘ જ
જે અનુનાસિકની વાત કરી છે. હવે આ તો તમને સમજાઈ ગયું કે ઘોષ વ્યંજન કોને કહેવાય, અઘોષ વ્યંજન કોને કહેવાય. અને વ્યંજનના આમ તો વ્યંજનના ત્રણ પ્રકાર હતા કે સ્પર્શ વ્યંજન, અંતસ્થ વ્યંજન અને ઉષ્મા વ્યંજન. પણ અહીંયા કેટલા પ્રકાર કરી નાખ્યા? તો અહીંયા ચાર પ્રકાર કરી નાખ્યા. ચાર પ્રકાર કઈ રીતે? તો અઘોષ વ્યંજન, ઘોષ વ્યંજન, અંતસ્થ વ્યંજન અને અંતે ઉષ્મા વ્યંજન. બરાબર. તો આ ચાર પ્રકાર છે, યાદ રાખવાના છે. જે વખત અંતિમ વાર જોઈએ કે સ્વર સંધિમાં જે અઘોષ વ્યંજન છે એ કોને અઘોષ વ્યંજન કહેવાય? બોલો શું તકલીફ થાય? તો ક, ખ, ચ, છ, ટ, ઠ, પછી ત, થ, પ और ફ. તો આ શબ્દો છે એને આપણે બોલવામાં થોડી કઠોરતા આવે એટલા માટે આ છે તેને કઠોર વ્યંજન એટલે કે અઘોષ વ્યંજન કહેવાય. ઘોષ એટલે કે અવાજ, અઘોષ એટલે કે એને અવાજ કરવાનું, ઉચ્ચારણ કરવાનું થોડીક હવે મુશ્કેલ પડે. ઘોષ જે સરળતાથી ઉચ્ચારણ થઈ શકે એવા તો ગ હોય, ઝ હોય, અ હોય, ઝ હોય, સ હોય, ન હોય, ત હોય, ડ હોય, ઢ હોય, ણ હોય, ડ, ઢ અને ન અને બ અને વ અને મ આ સુધીનું કીધું છે. બરાબર. પણ હવે આગળ આવશે કે જ્યારે આ શબ્દ હોય ને શબ્દના અંતે તો એક શબ્દ મૂકીને ક હોય, ટ હોય, જો આ છે ક, ટ, આ લાઈન છે. બરાબર. ક, ટ, ટ, પ એ હોય ને તો એના પછી જ્યારે પણ આ અઘોષ શબ્દ એટલે કે આ અનુનાસિક શબ્દ હોય, ન હોય કે મ હોય તો એ પછીનો શબ્દ આવશે. જેમ કે કનું એક મૂકી પછી એક શબ્દ આવશે. તો કનું શું થાય? ગ થાય. ચનું શું થાય? તો જ થાય. ડ નું શું થાય? તો ડ થાય. અને તનું શું થાય? તો ડ થાય. અને પનું શું થાય? તો બ થાય. એવું આવશે. પણ એ આપણને આગળના નિયમ આવશે. બરાબર. તો આજ માટે આટલું હતું. એમાં આજનો જે આ વિડિયો છે એમાં ખાસ અગત્યનો ટોપિક હતો કે જે સ્વર સંધિ છે એનો અંતિમ ભાગ હતો. એ અંતિમ ભાગમાં શું કીધું કે ચાર શબ્દો બતાવ્યા કે એ સ્વર હોય એના પછી કોઈ પણ સ્વર આવતો હોય તો એની જગ્યાએ અય, આય, ઔ અને આવ શબ્દ આવે છે. બરાબર. તો આ હતું સ્વર સંધિ. અને આપણે આજે વ્યંજન સંધિમાં પણ પ્રવેશ કર્યો. તો વ્યંજન સંધિમાં પ્રવેશ કરતા સાથે આપણે એના ચાર ભાગમાં વિભાજિત કરી નાખ્યું. ચાર ભાગ કયા? તો ઘોષ વ્યંજન, ઘોષ વ્યંજન, અંતસ્થ વ્યંજન અને ઉષ્મા વ્યંજન. બરાબર. આ આટલા વ્યંજનના ચાર પ્રકાર પાડ્યા. અને હવે આપણે વ્યંજન સંધિ છે એમાં આગળના તાસમાં આપણે એની ચર્ચા કરીશું. બરાબર. તો અત્યારે આટલું, મળીએ પછી.